સૂરજ છે એ પૂર્વ દિશામાં ઉગે છે, બધાને ખબર જ છે. અને મને કહેશો કે સૌથી પહેલા જે સૂર્યોદય છે ભારતની અંદર ક્યાં થશે? ઓબ્વિયસલી છેલ્લું આપણે બિંદુ જે જોઈ ગયા હતા પૂર્વોત્તર બિંદુ એ છે વાલાંગુણ. તો અરુણાચલ પ્રદેશના વાલાંગુણની અંદર સૌથી પહેલો સૂર્યોદય થશે. અને એમ પૂછાય કે સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થશે? તો બધાને ખબર જ છે કે ભાઈ સિર ક્રીકમાં થશે, એટલે કે કચ્છની અંદર થશે. તો કચ્છનું જે રણ છે ત્યાં સૌથી છેલ્લે ભારતનું સૌથી છેલ્લો સૂર્યાસ્ત થાય છે. ક્લિયર? હવે જો અહીંયાથી ગણીએ અને અહીંયા સુધી છે ને એ 2 કલાકનો ડિફરન્સ છે. એટલે કે જો તમે વાલાંગુણની અંદર હો, માની લો કે સવારના 10 વાગ્યા હોય, સવારના 10 વાગ્યા હોય, જો તમે ત્યાં હો તો અહીંયા કેટલા વાગ્યા હશે ખબર છે? તો અહીંયા કેટલા વાગ્યા હશે? તો અહીંયા વાગ્યા હશે 8 સવારના. આટલો ફરક છે. જો તમે એક માણસ સમજી લો સિર ક્રીકમાં ઉભો છે અને એક માણસ વાલાંગુણની અંદર ઉભો છે, તો જો વાલાંગુણની અંદર સવારના 10 વાગ્યા હશે, કારણ કે ત્યાં સૂર્યોદય છે એ વહેલા થઈ જાય છે, તો સવારના 10 વાગ્યા હશે, તો કચ્છની અંદર જે સિર ક્રીકની અંદર અથવા તો કચ્છના રણની અંદર કોઈ માણસ ઉભો હશે તો ત્યાં એ જ સમયે 8 વાગ્યા હશે. એટલે કે 2 કલાકનો ડિફરન્સ છે. હવે ઓબ્વિયસલી માની લો કે પ્રધાનમંત્રી છે, આ પ્રધાનમંત્રી દ્વારા અયોધ્યાની અંદર આપણા રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, તો એની અંદર એક સમય નક્કી હતો કે ભાઈ આ સમયથી લઈને આ સમય સુધી ઉદ્ઘાટન થવાનું છે, ઓકે, ઇનોગ્રેશન થવાનું છે. હવે તમને જુઓ કે ટાઈમ જ અલગ અલગ છે. અહીંયાનો ટાઈમ અલગ છે, અહીંયાનો ટાઈમ અલગ છે, 2 કલાકનો ડિફરન્સ આવે છે. તો આખા દેશની અંદર એક પ્રામાણિક સમય છે એ નક્કી કરવામાં આવે છે કે આ પોઈન્ટે જે સમય હશે એ આખા દેશનો સમય આપણે ગણવાનો. તો એ ક્યાંથી આપણે નક્કી કર્યું? તો આપણે એક લાઈન ખેંચી દીધી 82 ડિગ્રી 30 મિનિટ. 82 ડિગ્રી 30 મિનિટે ભારતની પ્રમાણ સમય રેખા આવેલી છે. આ યાદ રાખજો, જે યુપીના મિર્ઝાપુરમાંથી, આ કાલ્પનિક રેખા છે, આવી સાચુકલી દોરેલી નથી હો, તો મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. અને અહીંયા જે સમય હશે એ આપણે ભારતનો એક્ઝેક્ટ સમય ગણીશું. એટલે કે અહીંયાનો જે સમય હશે, અત્યારે આપણે જે સમય જોઈ રહ્યા છે ને, એકચ્યુઅલી અહીંયાનો સમય નથી, એ ક્યાંનો છે? અહીંયાનો છે. એટલે કે આખા ભારતની અંદર અહીંયા જે સમય હશે એને પ્રમાણિત સમય ગણવામાં આવશે, ભારતનો સમય ગણવામાં આવશે. આવું કેમ કરવામાં આવ્યું? કારણ કે ઉત્તર અને પૂર્વમાં 2 કલાકનો ડિફરન્સ આવે છે એટલા માટે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભારતની પ્રમાણ સમય રેખા છે એ કેટલા ડિગ્રીએ પસાર થાય છે? તો યાદ રાખજો 82 ડિગ્રી અને 30 મિનિટે પસાર થાય છે.